વડોદરાના વીર ભગતસિંહ ચોક ખાતે તાડફળિયા શેરી ગરબામાં ગરબા રમતી મહિલાનો હાથ અન્ય મહિલાને અડી જતા તકરાર બાદ મારામારી થતાં લોકોમાં ઉત્તેજના છલકાઈ હતી। જો કે સ્થળ પર હાજર પોલીસે પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને બંને પક્ષની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે 5 ખેલૈયાઓની અટકાયત કરી હતી। બરાનપુરા વિસ્તારમાં રહેતી વંશિકાબેન ચુનારાએ ફરિયાદમાં કહ્યું હતું કે મેં મારા પતિ કાર્તિક ચુનારા તથા મારા નણંદોઈ વીર ભગતસિંહ ચોક ખાતે તાડફળિયા શેરી ગરબામાં ગરબા રમી રહ્યા હતા। તે વખતે એક બહેનનો હાથ મને અડી જતા તેમને કહ્યું હતું કે મને તમારો હાથ અડાડો છો, જેથી તેઓ અચાનક ઉશ્કેરાઈ જઈ મારા માથાના વાળ ખેંચી મને માર માર્યો હતો અને તે મહિલા સાથે રહેલ 2 વ્યક્તિઓએ મારા પતિ અને નણંદોઈને ગળદા પાટુનો માર માર્યો હતો। સામા પક્ષે આજવા રોડ એકતાનગરમાં રહેતી દિવ્યા સોલંકીએ ફરિયાદમાં કહ્યું હતું કે મેં મારા પતિ સાગર પરમાર તથા મારા પતિના મિત્ર શિવ કહાર સાથે ગરબા રમી રહ્યા હતા। મારો હાથ તે બહેનને અડી જતાં મેં કહ્યું હતું કે ગરબા રમતી વખતે ભીડ હોવાથી હાથ તો અડે જ ને, જેથી ઝઘડો થયો હતો। આ દરમિયાન તે મહિલા સાથેના 2 વ્યક્તિઓએ મારા પતિ તથા તેમના મિત્રને ગળદા પાટુનો માર માર્યો હતો। બંને પક્ષની સામસામે ફરિયાદના આધારે પોલીસે કાર્તિક ચુનારા, શિવ લુહાર, સાગર પરમાર, વંશિકાબેન ચુનારા અને દિવ્યાબેન સોલંકીની અટકાયત કરી હતી।